હવે વાત કરીએ અન્ય સમાચારો પર। વડોદરા શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો કેસ સામે આવ્યો છે, જેમાં સોફ્ટવેર એન્જિનિયરે ડિજિટલ એરેસ્ટ કરી અને 56 લાખ પડાવ્યા। બેંક ખાતામાંથી 7 લાખ હતા તો ઠગોએ એપ મારફતે 29 લાખની લોન લેવડાવી અને વિડીયો કોલ કરી માતાના ખાતામાંથી 19.96 લાખ ટ્રાન્સફર કરાવ્યા। આધાર કાર્ડનો ઉપયોગ સાથે જ ડ્રગ્સ અને નાર્કોટિક્સમાં થયો હોવાનું જણાવ્યું હતું। પૂનામાં નોકરી કરતા વડોદરાના યુવકને કોલ કરી અને તેને છેતરવામાં આવ્યો। એક જ અઠવાડિયામાં ત્રીજો ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો। વડોદરાની અંદર ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવકને તેનો શિકાર બનાવવામાં આવ્યો છે। તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે છેતરપિંડી કરનારા લોકો દ્વારા। તો પૂનામાં આ યુવક નોકરી કરે છે। વડોદરાનો તે સ્થાયી છે। વડોદરાનો યુવક પૂનામાં નોકરી કરે છે, તેની સાથે છેતરપિંડીની આ સમગ્ર ઘટના બની છે, જેને લઈ અને ડિજિટલ એરેસ્ટમાં તેને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। પોલીસ સમક્ષ તેને ફરિયાદ કરી છે, ત્યારે સાયબર ક્રાઇમે આગળની તપાસ હાથ ધરી છે। વડોદરાની અંદર એક યુવાન છે, તે અત્યારે બેંગ્લોરમાં ફરજ બજાવે છે। સોફ્ટવેર એન્જિનિયર તરીકે તે કામ કરી રહ્યો છે અને તે દરમિયાન ડિજિટલ એરેસ્ટનો કિસ્સો તેની સાથે બન્યો છે। સંવાદદાતા રૂપેશ જોડાઈ ચૂક્યા છે। રૂપેશ, અઠવાડિયામાં ત્રીજો ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો છે, શું છે જાણકારી? જી, આ સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારે આ મામલો સામે આવ્યો છે, આ સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલ એરેસ્ટ કરીને જે છે એ 56 લાખ પડાવ્યા હોવાની વાત છે। બેંક ખાતામાંથી 7 લાખ હતા તો ઠગોએ એપ મારફતે પણ રૂપિયા ઉપાડી લીધા છે। એટલે એક જે નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી, અત્યાર સુધી સિનિયર સિટીઝનો અને વૃદ્ધો શિકાર બનતા હતા, ત્યારે હવે આ યુવકો આનો શિકાર બની રહ્યા છે। એટલે આ ચોંકાવનારું જરૂર છે કે ડિજિટલ એરેસ્ટ પડે, સરકારે પણ હવે કડક કાયદા અથવા અપગ્રેડ થવું પડશે। રીતે આ ડિજિટલ એરેસ્ટને કારણે જે નુકસાન જઈ રહ્યું છે, જે લોકોના બેંકોના ખાતાઓ ખાલી થઈ રહ્યા છે, રકમો ખાલી થઈ રહી છે, એ ચોંકાવનારી થઈ રહી છે। જી રૂપેશ, આભાર।